ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. બસ જો 9 ફ્રી થઈ ગયા છીએ અમે, વાગી ગયા છે 3. આજે સવારમાં બ્લોગ લેવાનું વિચાર્યું હતું પણ રહ્યો જ ગયું. હવે કાલથી હવે બેસ્ટ ટ્રાય કરશું કે સવારથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું. ને અમે રોજ રેગ્યુલર રીલ મૂકીએ છીએ તો જોતા જશો, કારણ કે ઘણા બધા વ્યૂઝ આવે છે. એ પરથી ખ્યાલ આવી જ જાય કે રીલ જોતા હશે. જો અમે જમી લીધું છે, ફ્રી થઈ ગયા છીએ. ધ્યાનાબેનને પહેલાં ખીર ખવડાવી હતી, થોડીક જ ખાધી હતી, એટલે વળી અત્યારે એને થોડું ઘણું બાકી હતું ને તો મમ્મીએ એને જમાડી દીધું. હવે એને ઊંઘ આવે છે. જો બધા સૂવાની તૈયારી કરી છે. વાસણવાળા બેન આવ્યા છે વાસણ ક્લીન કરવા માટે. એ જાય એટલે ડોર ક્લોઝ કરીને હવે સૂવાનું જ કરશું. તો એ પહેલાં આપણે મળી લઈએ મમ્મીને અને ધ્યાનાબેનને. ચલો, મમ્મી અને ધ્યાનાબેન છે. ધ્યાના, જય શ્રી કૃષ્ણ. હાય હાય કરો તો ધ્યાના. હાય કરો. એમ કે ટીવી ફેરવો એમ જો રિમોટ લઈને હાય કરો. હાય. હવે એને કંઈક જોવું હશે ને બીબી. જો આપણે જે બોલી ની બોલે કામ. ઓલું જોઉં છો નીચેનું, લા નીચેનું કરો. લા જો જો દાદી શું કરી. જો ઓલી ગર્લ આપણે છે ને પોતે કરે છે ને એ આપણે જોવું છે. જો છે જોવું છે ને એના શું જોવું છે? હા લખો દો, મૂકો દો. ના ના પાડે. જો જો મમ્મી અહીંયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જમીને ફ્રી થઈ ગયા બધા? કે અમે તો થઈ ગયા કે તો અમે જમી લીધું કે મમ્મમ કરી લીધું. ધ્યાનાએ મમ્મમ કર્યું. એમ કે ફેરવી ગયો એમ કે છે. એમ દાદીને આપ. પાછા આપે ને, દાદીને આપો. દાદીને આપો. ઓલું કરું છે. લાવ ઓલી બીબી ડાન્સ કરતી હોય એવું કરું છે. હાલો કર. હાલો કરી જો પોતે લઈ લે છે. પોતે જ લઈ લે છે. એવું ન કરાય. ત્યાં કરીને મને કરવું હોય બધું. આપણે જે બોલી ની એને બોલવું હોય. બધું બોલવા માંડી. ક્યાં ત્યાં? હા, ખીર બોલો તો ખીર. ખીર. પાક બોલો. પાક. છે ને ખીર શેમાં ખાધી? તેને ખીર શેમાં ખાધી? તેને ખીર શેમાં ખાધી બેટા? બતાવો બધાને. કે જોઈશે આઈસ બતાવ તો ધ્યાન. તારી આઈસ જો આપણે આઈસ બતાવો કઈ તો એની આઈસ આમ ઓપન ક્લોઝ કરીને આમ આમ કરે. આઈસ ક્યાં? જો જો આમ કરે. પછી નોઝ ક્યાં? ધ્યાન નોઝ ક્યાં બેટા? ઓ માદી કો. પછી દાદી ક્યાં છે? દાદી. પછી દાદી બોલો તો. દાદી. દાદી બોલો. દાદી. કોઈ વાર દાદી બોલે ને કોઈ વાર ન બોલે. કા મમ્મી? કા દાદા કે. કા દાદા કીએ. દાદા ક્યાં છે? ધ્યાન. દાદા ક્યાં બેટા? જો આમ જો પાછળ ક્રોસમાં અહીંયા પપ્પાનો ફોટો છે ને. ત્યાં ઉપર છે ને દાદા. દાદા ક્યાં ઉપર? પછી ફિયા ક્યાં? ફિયા બાબા ગયા. આવુભાઈ ક્યાં? આવુભાઈ ક્યાં ગયા? બાબા. અહીંયા ફોટામાં નથી આવુભાઈ. આમાં નથી. આવુભાઈ નો ફોટો નથી. ઉપર ક્યાં ગયા આવુભાઈ? આવુભાઈ ક્યાં ગયા બેટા? બાબા ગયા. બાબા ક્યાં ગયા? જે કરો ધ્યાનાબેન. હમણાં તો ધ્યાનાબેન ઘણું નવું શીખા છે પણ હમણાં ટાઈમ નથી રહેતો વિડીયો ઉતારવાનો. પણ હવે જેમ જેમ ટાઈમ મળશે ને એમ તમને બતાવશું. વોકિંગ એ બહુ સરસ કરતા આવડી ગયું છે અને બોલતા બહુ સરસ આવડી ગયું છે. બે હારે આવી ગયા. પગ ને મોઢું બે હારે આવ્યા. એને ધ્યાન 6 વર્ષથી થઈ ને. હા, 6 વર્ષથી થઈ બે શીખી ગઈ. અને જો અમારે હવે મમ્મી કાલે કીધું તો એમ કે ઘણું બધું શાક લઈ આવ્યા છે. અમે હવે શિયાળાની ઇફેક્ટ દેખાવા માંડી છે. તમારા ઘરે બધે દેખાવા માંડી છે. તો અમે હવે કંઈક નવું નવું બનાવશું ને તમને રેસીપી આપશો. બરાબર ને? તો અત્યારે અમારી રીલ્સનું મેં આ લોકો આપણા વ્યુઅર્સને કીધું કે અમે રોજ એક રીલ્સ ઉતારી છે. કાલ તો મમ્મી પહેલી વાર રીલ્સમાં આવ્યા છે એટલે આજે એમલ મૂકવાના છે રાત્રે. એટલે રીલ્સ અમારી જોતા રહેજો, એઝ વેલ એઝ બ્લોગે જોતા રહેજો. તમને બહુ જ મજા આવશે. બરાબર ને? તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને બસ જો બધું કામ પતાવીને ફ્રી થઈ ગયા છે સાંજનું. હવે રસોઈ સ્ટાર્ટ કરવાની છે. અને ધ્યાનાબેન જો ચીકુ ઈટ કરે છે. શું ઈટ કરે છે ધ્યાન? શું ઈટ કરે છે ધ્યાના? આને શું કહેવાય? ચીટુ. ચીટુ. કુ બોલતા નથી આવડતું. ચીકુ ને ચીટુ. જો એને કટ કરી દીધા છે ને તો ચીકુ ઈટ કરે છે ધ્યાના. હે ને? ચીકુ. હાય કરો બધાને. હાય કહો મામુનું.
હા. એ ચીકુ ખાઈ લે બેટા. ચીકુ અહીંયા ખાઈ. જો એ કરે છે બહાર જવું હશે મે બી એટલે કેમ ચીકુ ખાવું છું એ કે? કરે છે સ્વીટ કરે છે ત્યાંના ચીટુ ચીકુ ને જો અહીંયા પડ્યા હતા ને ટેબલ ઉપર સામે તો મમ્મીને બકીએ કે આમાંથી ચીટુ આપો ચીટુ એટલે હવે જો મમ્મી અહીંયા છે ને એટલે હવે મમ્મી પાસે જવું છે જોજો હા હમણાં જો ચીકુ ખાઈ લે જા. જા તો સીજ જાય છે ધ્યાના સીજ જાય છે બાબા કે પાપા શું બોલે છે જો દાદી બોલાવે જાતે જાતે વોક કરીને જાવ અહીંયા તો આવો ધ્યાના. અહીંયા આવો. હવે એને વોકર ફેરવવું છે વોકર જોઈ છે. વોકર તો બધું બોલે જે આપણે બોલતા હોય ને હાલો. ઈ એને બધું બોલવું હાલો, છે આવતા રહ્યો. હાલો, વોકરમાં આવતા રહ્યો. જો આવો. પગ ઉપર આવો. કરે છે આવો. છે હાલો, હાલો. આયા ધ્યાન હાલો, આમાં વોકરમાં દીકરો બેસતા બેટા. પકડી લે વોકર પકડી લ્યો ચલો પકડી લે. હાલ, હાલ. લઈ. પકડો વોકર પકડો પકડ. પકડો જા, જા, વોકર પકડો બેટા. જા, આવો 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 ના તું અહીંયા આજ નથી છે, આજે નથી એને હાલવાનો મૂડ હાલો 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 જા, જા. હાલો, વોકર કે વોકર કે તો કોને બેસવું છે વોકરમાં? વોકર ધ્યાનાને એ બેસી જા. મમ્મીએ બેસાડી દીધી જા, જો એને. રમો, રમો. હવે આખા ઘરમાં વોકર લઈને ફરશે હા, અહીંયા એમ કે ખાયો, હવે જા. ચીટુ જા, અહીંયા ચીકુ પડ્યું ખાયો, છે જા. આ ચીકુ ખાયો, જા, તો ખાયો. ચીટુ અહીંયા પડ્યું છે એમ મને જા, લઈ બતાવે આવ. લઈ લે ચીટુ લઈ લે ચીટુ લઈ લે નજીક કરી દઉં તો પહોંચાઈ જાય છે હા લઈ લે ચીટુ લઈ લે ચીટુ લઈ લે ચીટુ દાદી ક્યાં છે પછી એપલ ખાવું છે ને, એપલ. દાદી ક્યાં છે બેસી રહ્યું હોય ભાઈ, મજા હા, આવે. હા. મજા આવે છે. તો દાદી પાસે વયા જાઓ વોકર લઈને આખા ઘરમાં જો શું બને છે ધ્યાનાની? શું બને છે જો આપણે આમાં? મળી લઈ મમ્મીને ધ્યાનાનું શું અહીંયા બને છે ધ્યાનાની બને છે ધ્યાનાની ખીચડી ખીચી. શું બને છે? ધ્યાનાની બને છે શું બને છે અહીંયા આમાં શું ધ્યાનાની થાય? ખીચી. ખીચી બોલો તો ખીચીમાં દીકરાને ખાવું છે? ખીચી થઈ ગયું હોય. થઈ ગઈ તો બંધ કરી દે. જો આજે શું બનાવવાનું છે મમ્મી પાલકના થેપલા. પાલકના થેપલા કા? તેના અમે પાલક. જોઈતી Direct મમ્મીએ મૂકી છે? Direct ડાયરેક્ટ મૂકી છે બેસી મૂકી? ના નહીં ફક્ત મને તો તપેલીમાં છે એટલે બધા ના હા, આજે એકલી ધ્યાનાની ખીચડી જ હતી ને હા. એટલે પાલક. આજે બનાવવાના છે પાલકના થેપલા તો ફર્સ્ટ ઓફ ઓલ પાલક લઈ લીધી છે પછી એમાં મીઠું મરચું થોડું ધાણા જીરું આદું નાખ્યું છે છીણીને મરચાંના નાના નાના પીસ કરીને નાખ્યું છે લસણની ચટણી નાખી છે અને મોણ અને અજમો જીરું અને તલ એટલું નાખ્યું છે આજે બસ જો આવી રીતે ફર્સ્ટ ટાઈમ બનાવું છું હું પણ એટલે કેવા બને છે આપણે હું તમને બતાવી દઈશ પણ ઘણા બધા પાસેથી રિવ્યૂ સાંભળ્યા છે કે પાલકના થેપલા બહુ જ ફાઇન બને એટલે આજે મમ્મી તાજી પાલક લઈ આવ્યા હતા ને તો વિચાર્યું કે પાલકના થેપલા બનાવી લઈ અને અહીંયા જો મમ્મી ક્યારના પાલક સુધારે છે હે ને મમ્મી હા. જો જેવી આટલી જેવી સુધારી સુધારી. બે હતા ને બે પુડિયા તો એક હા. સુધારી ને એક છે ને હા. આખામાં પાન રાખવાના વળી છે ને ખરાબ થઈ જાય. ખરાબ થઈ જાય સાચી વાત છે એકવાર પાલકનું શાક બનાવી હા. નાખશું પાલકનું શાક સરસ સરસ, લાગે બહુ સરસ લાગે. પાલકની ખીચડી સરસ થાય ને? લાગે પાલકની ખીચડી બહુ લાગે. સરસ થાય હા. એટલે જો હવે આ શાકભાજી આવે શિયાળો આવે એટલે અહીંયા તો પછી બધું બહુ સરસ બહુ મળે સરસ આપણે. મળે અહીં નિરાંત છે હા આપણે. એટલે હવે ધીમે ધીમે હા. બધું વટાણા આવશે ઈ હા. સ્ટોર કરવાનો આ વખતેનો પ્લાન છે હા. બરાબર ને અત્યારે પાલકનું કામ ચાલે છે જો અહીંયા ચોરાની આખી કોથળી ભરી છે હજી વાલોરે ફ્રીજમાં પડી તો છે પછી કાલ લઈ આવ્યા હતા ને? કાલ લઈ આવ્યા ને કાલ લઈ મમ્મી એટલે હવે ધીમે ધીમે બધું છે ને કારણ કે વ્યવસ્થિત આપણે એને મૂકવું પડે સ્ટોર કરીને ભાજી તો તરત છે ને ખરાબ થઈ જાય. હા ભાજી તો તરત ખરાબ થઈ જાય એટલે એવી રીતનું છે જો હવે થેપલાનો લોટ બાંધી લઉં પછી આપણે બતાવી કેવા બન્યા અને અહીંયા જુઓ આમ જુઓ તોફાન કરે છે. છે આ એના તોફાન હવે ઈ થાકી જાય ને એ બસ ધ્યાન. કલાઈ. નો જો છે નો કહી તો 2 વાર વધારે કરે એવું નથી ટલવાનું નો ખરા બેટા એવું નો દેખા ધ્યાના ધ્યાન, બિસ્કિટ ક્યાં તારું? બિસ્કિટ ક્યાં ધ્યાન બિસ્કિટ ક્યાં નાખ્યું બેટા? જો બતાવે છે કે જો નાખીએ અને ક્યાંક આપણે પછી પૂછીને ખબર પછી એને ચાલ ખબર હોય કે આવું. ક્યાં એમ પૂછે છે તો જ્યાં હશે ને એ જગ્યા બતાવશે ક્યાં નાખીએ? જો બીજી? ક્યાં find નાખ્યું મારા કરે છે દીકરા? ક્યાં છે ક્યાં બેટા? કે ઈટ કરી ગઈ બધું ક્યાં ઈટ કર્યું ધ્યાન આ બિસ્કિટ ના, ન્યા. ક્યાંક મૂક્યું છે. હા બટાકા
ક્યાં મૂક્યું બેટું? ક્યાં મૂક્યું બિસ્કિટ? ચાલ, ક્યાં લઈ આવ, મૂક્યું દીકરા. ધાનાએ? લઈ આવ ચા, લઈ આવ કાને ચા. જો હવે બધે જોવે છે ને ગોતે છે ને એવું કરશે. પૂછી તો આન્સર આપે પણ એની ભાષામાં આપે. એને તો કઈ બોલતા આવડતું નથી હજી. યા નથી, યા ન હોય, ત્યાં ને યા ન હોય બેટા. કમ બેક, ચલો પાછા આવી જાઓ. યા નથી, હા કાંઈ વાંધો નહીં, ભલે રહ્યું. તો આજે બનાવ્યા છે પાલકના થેપલા. જો એમલની પ્લેટમાં આપણે જોઈ શકીએ છીએ, બહુ મસ્ત બન્યા છે. અમે જમવા બેઠા ને ત્યારે ત્યાંના રમતી હતી ને કચકચ કરતી હતી ને એટલે પછી વિડીયો ન લીધો. મેં કીધું એમલ આવે ને ત્યારે લઈ લેશું. સાથે છે અમારા મમરા, અથાણું છે, સલાડ છે, અનિયન અને ટોમેટોનું. અને એમલ બેસી ગયા છે જમવા. આજે પેલા કામ હતું તો પેલા રીલ શૂટ કરી છે અમે અને પછી એમલ બેઠા છે જમવા. બસ જો હવે રીલનું કામ ચાલુ કર્યું છે તો અમારે તમને એન્ટરટેનમેન્ટ કરવાનું જ છે. તો રીલ શૂટ થઈ ગઈ છે. આજની રીલમાં તો હેમલ કહે છે કે આઈ થિંક 2500 વ્યૂ થઈ ગયા છે. એટલીસ્ટ 2 કલાક જ એવું થયું છે. તો થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. અને જો અત્યારે જમવાનું ચાલે છે ને વાગી ગયા છે 11, કારણ કે અમારી આ ઘડિયાળ 15 મિનિટ્સ જ આગળ છે. અહીંયા ટીવી ચાલુ થઈ ગયું છે અને પાછું રીલ એ બનાવતી હતી. હા. અને આજની જે કાલે આવવાની છે રીલ, આજની ચા રિલેટેડ છે. ચા એટલે related. જમવા બેઠા નહીં પેલા અમે શૂટ કરી હા, લીધી. કારણ કે પછી હેમલને બહુ ચા ન ભાવે. મેં એને કીધું ચા બનાવી દો, અત્યારે એકવાર ચા પી લ્યો. હા. પછી પાછો રીલ માટે બીજી વાર તો કે ના એટલો બધો ચા નથી પીવો. એટલે પેલા રીલ લઈ લીધી પછી કર્યું અમે મસ્ત ચા. મજાનો કન્સેપ્ટ છે તમારા લોકો માટે, જોજો. જોજો. અને થેપલા બહુ મસ્ત બન્યા છે. હા, પાલક નાખ્યું છે ને ટેસ્ટ એકદમ જોરદાર આવે. હા, હજી પાલક પડી છે, હજી એકવાર બનાવી નાખશું. મજા આવી ને એટલે ટેસ્ટમાં બરાબર. ખરેખર મજા આવી. હા. અને આરે અથાણું બહુ મસ્ત છે ચણા મેથીનું. હા હા અને સલાડ હોય એટલે હાલે આપણે. હા. અમે લોકો મોસ્ટલી લોકો રાતના શાક ખાતા હોય છે. હા. અમે લોકો શાક રાતના પણ ઓછું આપણે પ્રિફર કરતા હોઈએ. વચ્ચે સાદા થેપલા હારે શાક બનાવતા, પણ આ થેપલા જેટલા મસ્ત છે ને કે શાકની કઈ જરૂર જ નથી. અને અમે લોકો પહેલેથી જ ઓછું પ્રિફર, ઓછું. ચા હારે વધારે પ્રિફર કરી. હા સાચી અને વાત છે. અથાણું સલાડ તો હોય જ. હા હા ચલો હવે મમ્મી અને ધ્યાનાબેન શું કરે છે ને જોઈ આવી. અને જો અહીંયા છે ને દીદીનો ફોન આવ્યો હતો અને અવ્યમભાઈનો, તો ફોન જ નથી દેતી અમને. ફોન કરો જો 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 ફોન જો, કરે ફોન જો. કરે જો. એ આવું ને ફોન કરે ફોન જો. કરે છે. આવું કે વિડીયો કોલ આવ્યો તો આ સ્ટેન્ડ કાઢ્યું જો કે અહીંયા રાખીને આખો ફોન રાખવાનો. જો આવું કે આવો કે આવું કે આવું આવું ફિયાને બોલા. ફિયા યા બોલતો બેટા, ફિયા બોલતો દેખો. એ આવું જો આવું મગજ છે. અસર રહી ગયું. છે. ફિયાને હવે બોલા જો એનો બેટા. ફોન આવ્યો હતો ને તો એને ફોન મૂકી દીધો, કારણ કે ફોનમાં કેટલું બીજું દબાવી નાખે કા મમ્મી. હા બધું ફેરવી. અને આપે જ નહીં. મમ્મી ક્યાં ના કહે છે તું મને આપ, હું તને બતાવું, પણ કોઈના હાથમાં ન આવવા દે. ફિયા જો જો ફિયા જો પિયા, પિયા. ફિયા કે દીકરો જો બધું આવડે. એ ફિયા જો ઓ કેવું માએ સરસ પિયા બોલે હતા છે. તો બોલાવતી હતી તો જાતી, પણ બહુ એકદમ ફિયા પેલું જો ન કરતી. કેવું સરસ બોલે છે. પિયા આવો કે ફિયા આવો ને કે આવો. ફિયા કે આવો કે ફિયા પિયા વિડીયો જોશે ને ત્યારે એમ કહેશે કે આનાને મારું નામ ય બોલતા આવડી ગયું. પિયા હજી બોલ ફિયા કે ફિયા પિયા દાદી દાદી બોલો તો દાદી દાદી બોલો દાદી ક્યાં દાદી ક્યાં ગયા? ધ્યાનાના દાદી ક્યાં? આર્યા મમ્મી ને કે અમે કોઈ વોશરૂમ ગયા હોય ને તો વોશરૂમ ના બહેણા બહાર આવીને ખખડાવે કે બહાર આવો જલ્દી એમ. ફિયા બોલા ફિયા આવું ભાઈ આપણે વાતો કરતા અને વાતું કરે એને એમ કે કઈક બોલવાનું હોય આવું. સ્ટેન્ડમાં રાખ છે ને સ્ટેન્ડમાં રાખ. સ્ટેન્ડમાં મોબાઈલ રાખો તો સ્ટેન્ડ ક્યાં છે મોબાઈલ નું? આગી હોય ચાલતો એમાં મોબાઈલ રાખો. હાલો મોબાઈલ રાખી હાલો સ્ટેન્ડમાં રાખો મોબાઈલ. મોબાઈલ રાખી દો ચલો રાખો. હા આવું હજી આવું જ છે ને મગજમાં આવું જ આવું તો છે. આવું આવ્યો તો વાતો ન કહી દે યાર ભૂલી ગઈ સ્ટેન્ડ માંથી ફોન ન થાય, મોબાઈલ માંથી ફોન થાય. કોનો ફોન છે ઈ? આ કોનો ફોન છે? મમ્માનો નથી, દાદીનો છે. કોનો છે? દાદી તો છે. આપણે પેલા એમ પૂછે ને દાદી કોણ, તો હું એમ મમ્મી એમ કહેતા ને દાદી છે આપડી, એટલે એમ કીધું દાદી ક્યાં? દાદી કોણ? જો જો છે હું એમ હું દાદી છું. અમારી દાદી છે. અમારી કોઈ છે પિયા પિયાને બોલા પિયા આવો કે દીદી વખી જશે કીધું જલ્દી બોલ. દાદીને ફોન દઈ દે, દેદી ખીચાશે. બાપા લે
આલ્યો દાદી જલ્દી લઈ લ્યો. ડેડી ડેડી આવ્યા. ખીચાશે ડેડી આવ્યા. ખીચાશે ડેડી લઈ લ્યો એ ત્યાં લઈ લ્યો લઈ એ લ્યો ત્યાં હાલો, મને હાલો. ઓલું આપો એવું ત્યાં ઓલું શીપર લઈ ઓલું આવજો, શીપર ચાલો. લાવ, મંદિર એ ઓલું બેટા. શીપર લઈ આવજો, એ તો જો પેલું મંદિર. green colour નું લાવ, જા. લાવ, મંદિર. ચાલો આમાં દીકરો જાઓ બહુ ડાયોમાં કાનો જોજો હો, જા, બધા લઈ જોજો લઈ આવ, જા, હું જોઉં છું. એને ચાર પગે નથી હાલતા જા, આપણે જા. તો આમ ચાલશે જા, લઈ આવ. હમણાં લઈ આવશે અને આપશે ઈ લાવ, કરી મારો મમ્મીને દીકરો લઈ આવ્યો માં ત્યાં લાવ. દાદીને આપો બેટા. જો લાવ. જો જો છે મારો દીકરો બધું કામ કરે મારું કા બેટા લઈ આવ, લાવ. લઈ લે આપી દે દાદીને આપ બેટા દાદીને માં વોટર ડ્રિંક કરવા આવો આપો લાવ લાવ લાવ. દાદીને આપો હો બેટા લાવ. અહીંયા આવીને દઈ જા દાદીને અહીં આવજો તું. હા મને પીવડાવ. દાદી પીવડાવો પાણી દાદી હા લાવ. હા ઈ પીવા લાવ આવો લાવ આવો લાવ. દ્યો લાવ. દાદીને આપો દીકુ ધનો ઈ વચ્ચે વચ્ચે પીતી આવશે હા લાવ લાવ. આપ. હા લાવ આવ હા આવ 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 હાલ. દાદીને લાવ દાદીને મોઢું આ જો જો છે લા હમણાં આવી જશે લા 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 એ હાલે છે તો લાવ 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 હજી આ લઈ આવો જા આ લઈ આવો જા લઈ આવો જા જા લાવ લાવ એ ખાવ હાલે જા ઓલું લઈ આવી દાદીને લઈ સ્ટેન્ડ લઈ આવી દે દાદીને દાદી જોઈ છે સ્ટેન્ડ આપો જા મારો દીકરો છે ને જા દાદી ઓલું દે તો ત્યારે લાવો તો બેટા લાવ કહેતો તેને આપો ના હાલો હાલો પૂરું કરી દે હાલો હાલો ત્યાંના બેન બેસી ગયા છે રાબ પીવા માટે અને આવી રીતના સ્ટ્રોથી પીવે છે બરોબર છે પાણી, આમ તો પાણી પીવે છે રાબ અહીંયા છે મમ્મી એને પીવડાવે છે બરોબર છે સ્ટ્રોથી પાણી પીવે છે બધાય પીતા હોય ને આપણે જોયા હોય ટૂંકમાં એને પીધેલા એટલે એ વસ્તુ પોતે ટ્રાય કરે આપણી નકલ તો એવી શીખી ગઈ છે ને બધી વસ્તુની આપણે કોઈ બી વર્ડ બોલીને તો પાછળ રિપીટ કરી જ દઈએ આપી બહુ જ છે ને અમારે ઢીંગલું ચાલાક થઈ ગયું છે 1 વર્ષનું થયું તો બધું શીખી ગયું છે બોલતા શીખી ગયું ચાલતા ઘણું ખરું આવડી ગયું બરોબર છે મોસ્ટલી ચાલતા એને આવડી ગયું છે હવે થોડુંક ઈ કન્ટિન્યુ હાલશે એટલે પરફેક્ટલી શીખી જશે બરોબર ને બરાબર છે ઓલમોસ્ટ તો હાલવા જ માંડી છે એટલે વાંધો આવું નથી એ ધ્યાનોડો તેનું બોલાય. શું પીવસ તો તું શું પીવે બેટા રાત રાત કેતો શું પીવસ રાત રાત રાબ ચા ઈ કે. ચા ચા નથી બેટા એ રાબ છે તું શું આ શું છે તને ચા બહુ ભાવે આ ભૂ છે ભૂ 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 છે પીવો ભૂ પીવે હાલો પીવો આઈ ભૂ છે આ બેટા કે પી લે પીતા આવડે છે પીતા આવડે છે સ્ટ્રોથી પાણી પીવે. સ્ટ્રોથી ભૂ છે. પાણી પીવો હાલો ભૂ છે બેટા ભૂ છે આ ભૂ પીવો ભૂ પી લે, પીવો પી લે, હો. પીવો મને પીવાનું પીવાનું વેરી ગુડ તને તો આવડે છે ધ્યાન તો મસ્ત મસ્ત આવડે છે આ બાજુ કોઈને ન રાખ બેટા. આવડે આમ રાખ એટલે તને ફાવે રાખ હવે પીઓ હવે પીઓ મને પીવા હો. હા હા એ ટીવી ચાલુ છે હો બેટા કોણ છે ઓલા અંકલ આવ્યા હમ હાલો 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 રાબે પી લ્યો ધ્યાના બે પછી પી. હા 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 તો ધ્યાનાને ક્યાં સુઈ જવા ધ્યાના પણ તાર ક્યાં સુઈ જવાનું ક્યાં સુવાનું છે ધ્યાના ક્યાં ધ્યાન સુવાનું મમ્મા મમ્મા. મમ્મા આવે વેરી ગુડ કેતો મસ્ત આમ બોલે આમ બોલતો ઈમા ઈમા કેતો ઈમા એમાં ઈમા ઈમાં કહેવાનું બેટા ઈ દબુ બાબી છે કેતો ઈમા ઈમા કહે છે એ તો ઈમાં ઈમા ઈમા. ઈમા ક્યાં ઈમા ક્યાં ગયા મમ્મા શું કરે છે મમ્મા ક્યાં મમ્મા ક્યાં મમ્માને બોલે મમ્મા કે આવ મમ્મા આવ કે આવો મમ્માને કે આવો 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 હા. આખી સ્ટોર ઢીંગલાવ પણ અમારે હા ઢીંગલાવ જ રહેવાના તો બસ ફાઇનલી વાગી ગયા છે 11:30 અને જમવા કરવાનું ને બધું કામ પતી ગયું છે ફર્સ્ટ ક્લાસ તો હાલો વિડીયોનો એન્ડ કરી દઈ અને હજી એકવાર રીલ માટે સપોર્ટ કરવા માટે બહુ થેન્ક યુ ખરેખર બહુ સારો સપોર્ટ હજી આપણે હાર્ડલી 4 રીલ મૂકી છે આપણે સ્ટાર્ટ કર્યું હસબન્ડ વાઈફની ને કોમેડીની બરાબર ફેમિલી કોમેડીની પણ ખરેખર સારો એવો રિસ્પોન્સ છે આજની રીલમાં તો 2-3 કલાકમાં જે 3-4 હજાર વ્યૂ આવી ગયા મજા આવી ગઈ ખરેખર સારો સપોર્ટ મળ્યો બરાબર છે આવી જ રીતની અમે મોસ્ટલી ડેઈલી મૂકવાની ટ્રાય કરતા રહીશું બરાબર છે મોસ્ટલી અમારો પ્લાન છે જ ડેઈલી મૂકવાનો તો ખાસ જોવાનું ભૂલતા નહીં બરાબર છે અને બસ જો ત્યાંના બેનના તોફાન સાથે આ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ આપણે આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો ને આપણે રીલ હજી કોઈ ના જોયું તો આપણી ચેનલમાં જજો ને ત્યાં તમને 2 ઓપ્શન હશે વિડીયો અને રીલ્સ વિડીયો અને શોર્ટ્સ સોરી યુટ્યુબમાં શોર્ટ્સ કહેશે અને ફેસબુકમાં તો રીલને ઇન્સ્ટામાં રીલ કહે છે તો તમે યુટ્યુબમાં જોતા હોય તો શોર્ટ્સનો અલગ ટેબ હશે ત્યાં જઈને ક્લિક કરશો તો આપણી બધી રીલ આવી જશે
બરાબર છે. इसलिए મેં પ્લેલિસ્ટ બી બનાવેલું છે, બરાબર છે, હસબન્ડ વાઈફ કોમેડીનું નહીં, તો તમે એમાં બી અલગથી સર્ચ કરી શકો છો. તો બસ આવી જ રીતે બન્યા રહેજો વિડીયોમાં, વ્લોગમાં. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. આવે મમ્મા આવે.